તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મેળી. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમને બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ભાઈ એક તો મૂડમાં નથી રસોડા, કેમ કે ઉઠી ગયા છે એટલે. તો હવે ભાઈ હમણાં જાય થોડી વારમાં બ્રશ કરીને પાછા ભાઈ આવે છે નાસ્તો કરવા. તો હું થોડી ઘણી માહિતી આપી દઉં છું કે તમને બધાને આપણો ખબર જ છે કે આપણે ચેલેન્જ લીધેલો છે. તો ચેલેન્જનો આપણો છે 3જો દિવસ. તો તમે બધા ચેલેન્જમાં મને સપોર્ટ કરશો કે નહીં કરો, જરા કોમેન્ટ કરી મને કહી દે. તો આપણે જોઈ લઈએ આગળ ટેન્ટ હાઉસ અમારા દેવનસિંહ બેનનું. તો જો આવું ટેન્ટ હાઉસ છે એનું, તો કેવું છે જરા કોમેન્ટ કરીને પણ મને કહી દેજો. બાકી છે તો મસ્તનું તે. તો હાલો જઈએ હવે નાસ્તો કરવા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જે છે નાસ્તો કરવાનું લઈ લીધું છે 20 બિસ્કિટનું પેકેટ. તો ભાઈ નાસ્તો કરે છે, તો નાસ્તો કરીને તમને પાછો મળું. તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું થઈ જશે કામ ઉપર જવા માટે. તો કેમેરામાં થોડાક લોચા થઈ જાય તો તમારા ભાઈ આમથી ઊંધો ફોન પકડી થોડુંક બોલવામાં લોચક થઈ જાય તો પ્રેમ થઈ ગયા આડી આવડે ચા નીકળી જાય આપણે કામ ઉપર જવા માટે. તો આ અમારે રસ્તો છે. તો આ રસ્તો સર્કલ છે, અમારે ગાંધીબાગ સર્કલ છે, ત્યાંથી આગળ આવશે. તો સર્કલેથી નીકળી જાય છીએ અમે. ત્યાં આગળ તમને એક વાત આવશે માધાતા સર્કલ. તો આ સર્કલ છે, તો મૂર્તિ પણ એમ છે. ત્યારબાદ અમે પહોંચી ગયા કામ ઉપર ને જો આપણું કામ ચાલુ થઈ ગયું છે. તો ભાઈએ દરવાજો પાથરી દીધો છે ને આપણે પણ દરવાજો પાથરી દીધો છે. સેફ્ટી ડોર છે ને એક ગેટ છે. તો આવું બધું હતું ને ગેટ તો છે. તો તમને બધાને કેવો લાગે છે ગેટ? બાકી જોરદાર જ છે. અને આવું બધા સવારમાં માથાકૂટ કરવા માટે માથાકૂટ કરે એટલે ભાઈ કંઈ નક્કી જ ન હોય કે હું માથાકૂટ કરે એમ. તો ત્યારબાદ અમારે થોડીક વારમાં કિસ્સાભાઈ આવી ગયા. તો એ હોલ્ડર લઈને છોટી પડ્યા છે, તો એને હોલ્ડર કહેવાય. તો ભાઈ મારે છે વેલ્ડિંગ અને આ ભાઈ અમારે કાતર પકડીને કાપે છે પટ્ટી. ભાઈને દાદરો બનાવવાનો એવો છે. તો મેં કીધું હું બ્લોગ ઉતાર્યો તો બધા કાપે રાખો મેં કીધું. ત્યારબાદ તો બે વાતચીત કરવા માંડ્યા. હવે મેં કીધું હવે મારે તો હું વાતચીત કરી, તમે બધા વાત તો કરો છો. ત્યારબાદ ઓલા બે બાંધ્યા તો એમાં બાંધો ને કંઈ નક્કી જ ન રહ્યું. પછી તો પાછા આપણે આવી ગયા બહાર. તો બહાર આવીને સીટ કાપવાને ત્યાં આપણા પતરું છે. પતરાને આપણે બે ભાગ કરવાના છે. તો ભાગીનું બે ભાગ કરી નાખવાના છે. ભાગ કરીને પછી આપણે એને કરવાનું છે સીધું. તો જો ફ્રેમ પાથરી દીધી છે. ઓલો અમારા ભાઈ બેઠો છે, થાકી ગયો છે કામ કરી બરાબર. તો ઉપરનો નજારો તો કંઈક અલગ જ લાગે છે, વાદળા આવે છે એવું બધું છે. તો ત્યારબાદ હવે આપણે આવી જાય છીએ. આ ભાઈ બનાવે છે ટાંકાનું સ્ટેન્ડ, ટાંકો મૂકવાનું. તો એને તો કમ્પ્લીટ કરી નાખ્યું છે, થોડુંક બાકી છે. તો લાઇટ વહી ગઈ છે. તો લાઇટ વહી ગઈ એટલા માટે આપણે મેં કીધું બ્લોગ ઉતારી લઈ નેવરા બેઠા છીએ બરાબર. તો આપણે જવાનું છે આજ બહાર. 4 વ્હીલને આપણે બેસી જાય પાછળની સીટે બસ તો મજાને ટેકવા દઈને. તો મેં કીધું લાઈવ બ્લોગ ઉતારી લઈએ આપણે જઈએ છીએ. તો પણ જઈએ છીએ ક્યાંય તો કંઈ ખબર નથી. મેં તમને આગળ વ્લોગમાં કીધેલું છે કે આપણે વિડીયો આગળ નહોતો એમાં કે કંઈ ક્યાં જવાનું છે ને આપણે શું છે ને. તો તમને બધાને જો ખબર હોય ને યાદ હોય ને તોની વાત છે. તો આ ભાઈને હું બધી માહિતી આપતો તો આપણે કીધેલું છે હવે જ્યાં જવાનું હોય ત્યાં બરાબર. તો અમે નીકળી જાય તો અમારા ભાઈને કીધું હતું ભાઈ જો તો ખરા એક ફેર. તો એ કહે કે ટીલ્લે થોડી ઘણી એણે હવે હાથ ઉછા કરી દીધા મોદી સાહેબની જેમ. તો અમારા મોદી સાહેબ તો કે માવો ખાઈ લઈએ, માવો ખાવા બેઠો છે. ત્યારબાદ અમારે દેવનસિંહ બેન આવશે આગળ જોવો તમે. તો દેવનસિંહ બેન આવી ગયા છે ને કીધે ટાટા થોડાક શરમાઈ ગયા. શરમાવામાં તો બહુ એ કે એમ પોઠા પડે એમ. જો ટાટા કહી દીધા તમે બધા સુઈ જાઓ એમ કહે છે. તો હુતા નહીં તમે બધા વ્લોગ જોવો, મજા આવશે આગળ જોવા જેવો છે. તો મેં પણ થોડા દાંત કાઢી લીધા ને મસ્ત. ત્યારબાદ તો આવી ગઈ ટ્રાફિક થઈ ગઈ થોડી. ટ્રાફિક થઈ ગઈ તેમાં નાળું બનતું હતું. આ ક્યાંક ઊભી રહી ગઈ, ક્યાં ઊભી રહી ગઈ તો મને નથી ખબર 4 વ્હીલ. તો આગળ તો ટ્રેક્ટર આવે છે ડુંગળીના ભરેલા. તો અમારા મોવામાં ડુંગળીની આવક તો બહુ છે, એટલે કે ડુંગળીનો અમારે યાર્ડ છે. તો સાથે ભાગ અમારા મોવામાં જ આવે ડુંગળી. તો ત્યારબાદ આવી ગયું આગળ લોકેશન લઈ લીધું મેં, ગાવું ને એવું જતું હતું ને સારું છે લોકેશન. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે જ્યાં બહાર આવી ગયા છીએ. તો આ છે ડેમમાં આવીને અમે ત્યાં રસ્તો ગોતતા હતા ત્યાં જડે હતા. પણ રસ્તો તો શું જડે પણ નકરા પાણકા જ દેખાય છે આમાં. તો બીજું કંઈ દેખાતું જ નથી. તો જો હું હાલ્યો જાઉં છું, જો તમે હાલ્યા જાઉં છું. ચા આવી જાઉં દેવનસિંહભાઈ. તો આવી ગયા. તો એ થોડીક આમ મૂડમાં હતી. તો અમે આવ્યા હતા માંડવા, માતાજીના માંડવો છે. તો મેં તમને ગયા વિડીયોમાં મેં તમને કીધેલું છે કે આપણે માતાજીના માંડવામાં જવાનું છે. તમે બધા જોયા છે. તો થોડી ઘણી માહિતી. તો કેમેરો આમથી આમ ફરી ગયો. તો જો આ માંડવાનું લોકેશન છે. તો બધા ભૂવા બેઠા છે. તો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. આપણે પ્રોગ્રામ જોઈને પછી આપણે વારો આવી જાય એટલે નીકળી જવાનું છે બરાબર. તો થોડી ઘણી અમે મસ્તી મજા કરી લીધી. તો દેવનસિંહ અમારે થોડીક મજા કરી દીધી. જો તો મૂડમાં હતી થોડી ઘણી. એ ઠેકડા મારશે આગળ જોયું તમે એને એમ તાનછડે ડિસ્કો કરવા વાગતું હોય ને એટલે. ને આ ભાઈ અમારે માવો ચડાવીને બેઠું જાય, બોલવાનું બંધ એટલે બોલાય નહીં એનાથી માવો સુણી જાય. એક તો મારી જેમ ખુલ્લે 2 આંગળી મોઢું. ત્યાં અમારા ભુવાજી બધા બેઠા હતા. ધીમે ધીમે વારો બધાને આવતો હતો. ત્યારબાદ તો કેમેરામાં લોચા પડી ગયા. પછી તો આવી ગયા આપણે બહાર ને હવે જવું છે ગામમાં. અમે કીધું કે ગામમાં આટો મારતા મેં ત્યાં ભાઈએ કાઢી લીધી 4 વ્હીલ. હું હાલ્યો જાઉં છું ઊભા રોડાને. પવન તો એવો આવે છે ને કે વાત પૂછવામાં એવો આવે છે, ફણકી જ આવે છે. તો આપણા માટે રાખી દીધું ઊભીને આપણે બેસી જા 4 વ્હીલમાં.
તો આપણે નીકળી જાય અત્યારે જવા માટે. તો હવે જઈએ છીએ, હવે ક્યાં જઈએ તો અમને નથી ખબર, કારણ કે ગામમાં જ આવી છે. હતા તો જ્યાંક વાડી બાજુ, કારણ કે અમારે આવ્યા હતા ગામડે આવ્યા હતા એટલા માટે. હવે તો અમારા દેવનથી મેં પાણી પીવું છે, તો પાણી પી લે. મેં કીધું તો એ પાણી પીવા લાગી ગઈ છે ને. તો આપણે આવી ગયા છીએ અત્યારે સોડા પીવા. તો સોડા લઈ લીધી છે ને, આપણે સિંગવાળી સોડા છે, બાકી બધા મોજમાં આવી જાય સોડા લેવામાં. તો મેં લઈ લીધી મેંગો સિંગ સોડા. તો જો ભાઈ તમારે કોઈને પણ પીવી હોય તો આવી જાઓ. તો અમે તો પીએ છીએ. ત્યારબાદ આપણે આવી જાય જમીને મસ્ત મજાના બેસવા. તો આ બધા બેઠા હતા, તો ત્યાં બધા મિટિંગ કરતા હતા. તો મેં કીધું આપણે મિટિંગમાં સામેલ થઈ જઈને આપણે પણ બેસી લઈ. તો એ બધા વાતચીત કરતા હતા ને અમારા ભાઈ મેચનું કાંઈક ગ્રાઉન્ડ ઓલું કાંઈક શું કહેવાય સટ્ટો આવે નહીં, બધું કાંઈક જોતા હતા હવે. અને આપણને એમાં કાંઈ ખબર પડે નહીં, ખબર પડતી હોય તો આપણે એવું કંઈ કરીએ નહીં, બરાબર. એ બાને મને થોડાક દાંત આવી જાય, તો દાંત કાઢી લીધા તો થોડાક શરમાઈ જાય. ત્યારબાદ હવે આપણે નીકળી જશે ઘર બાજુ જાઓ. થોડાક બગા આવતા હતા, કારણ કે નીંદર આવતી હતી બહુ. તો અમે પણ દેવાનજી બેનને કહી દીધું, એને લાગી છે આંખમાં લાઇટ થતી હતી તો અંજાઈ ગઈ. તો એ કે લાઇટ બંધ કરો, એ કે લાઇટ બંધ કરો અહીં. તો બધા મોબાઈલમાં પીડ્યા છે, હું પણ મોબાઈલમાં પીડ્યો છું. તો આને થોડાક ઝબકારા મારી દીધા, રિહાઈ ગઈ. તો અમે નીકળી ગયા અત્યારે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહુવા અત્યારે. તો મહુવા પહોંચીને હવે આપણે જવાનું છે ઘરે, કેમ કે હવે સીધું હોય જ જવાનું છે, થાકી જશે ફૂલ એમ ફૂલ. તો જુઓ બધા અમારા મહુવાનું આવું બધું છે. કારણ નાળામાંથી ક્યાંક નીકળી જશે હવે. નાળું કયું છે ને એ નથી ખબર. તો આગળ 4 વ્હીલ જાય છે બીજું. તો મેં કીધું ના અડાડતો નહીં. હવે મેં કીધું અડાડી તો મેં કીધું નુકસાન આવશે આપણે. આ કે હા એ હાસી વાત છે, ટાટા એ કે. તો ટાટા તો એણે કહી દીધું ને, દેવાનથી બેન આવી ગયા આગળ થઈ કે મને આવે છે કે નીંદર એ કે. તો મેં કીધું તું હુઈ જા, મેં કીધું બીજું હું. તો એને તો નીંદર આવતી તો એ હુવાઈ ગયું. તો એ હાથ આંખ દીધો આડો, એને લાઇટ પડે છે મોઢા ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચવા આવી ગયા. તો ફાઇનલી મિત્રો આપણે જ્યારે પહોંચી ગયા છીએ ઘરે ને ગાડી પાર્કિંગ કરી દીધી છે, બરાબર. તો કેવો લાગ્યો આપણે શું કહેવાય કે 100 દિવસનો ચેલેન્જ લીધો છે. તો આજે આપણો બીજો દિવસ છે. તો કેમ લાગે આપણે 100 દિવસમાં આપણે જે મેં ચેલેન્જ લીધો છે એ કમ્પ્લીટ થઈ જાય? થઈ તો જાય. પહેલાં તો આપણે શું કહેવાય કે બધા તમારો બધાને સપોર્ટ જોવે છે, અને તમે બધા મારો વિડીયો શેર કરો, એટલો શેર કરો ને 5% એટલો શેર કરો તમે બધા સપોર્ટ કરવા મને, બરાબર. તો એ આપણો ચેનલ છે ને આપણો પૂરો થઈ જ જાય મને એમ લાગે છે, કે તમારા બધાના ભરોસે આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. કે તમે બધા મને સપોર્ટ કરો, તમારો ભાઈ કન્ટિન્યુ બ્લોગ બનાવતો રહે, બરાબર. તો અહીંથી હવે આપણે હોઈ જઈએ, કારણ કે હવે થાકી જશે ફૂલ રખડી બરાબર. એટલે આમ રખડીને તો નહીં, કારણ કે કામ ઉપર ગયા હતા ને તો ત્યાં થોડુંક કામ ભીમવાળું આવી જતું એના માટે. તો ચેલેન્જમાં તો એવું જ છે કે તો ચેલેન્જ આપણે પૂરા કરીશું, કામે આપણે કરીશું. કે વચમાં થોડુંક એવું બધું પ્રોબ્લેમ આવી ગઈ હતી, તો વચમાં થોડુંક બંધ થઈ ગયું હતું, બરાબર. પણ પાછા કન્ટિન્યુ કામ શરૂ કરી દીધું છે. તો તમે બધા સપોર્ટ કરજો મને, બરાબર. સપોર્ટ કરશો એટલે આપણે ફૂલ આપણે મહેનત કરવાની છે, બરાબર. તો મળું હું તમને કાલના નવા વ્લોગમાં. તો અહીંથી મારો વ્લોગ પૂરો કરું છું. અને આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને કરી દો તમારા જેટલા ભાઈબંધ દોસ્તાર ફ્રેન્ડ ફોલોઈંગ તમારા જેટલા હોય ને બધાને શેર કરી દો મારો વિડીયો, અને ફૂલ મને સપોર્ટ કરો. તો હું તમને કહું છું, બરાબર. તો હારું હાલો, બાય બાય, જય માતાજી અને જય મા મેલડી.